ભાવનગર મહાનગરપાલિકાના દબાણ સેલ વિભાગ દ્વારા નવાપરા વિસ્તારમાં દુકાનદારોને દંડ ફટકારવામાં આવ્યો હતો. તો મહાનગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા નવાપરા વિસ્તારમાં દુકાનદારોને દંડ ફટકારતા દુકાનદારોએ પોતાની દુકાન બંધ કરી રસ્તા પર આવી ગયા હતા. એક સમયે દુકાનદારો અને મહાનગરપાલિકાના કર્મચારી વચ્ચે વાતાવરણ તંગ થઈ ગયું હતું, પરંતુ સમજાવટ થતા મામલો થાળે પડ્યો હતો. નવાપુરાના વેપારીઓના કહેવા મુજબ દબાણ સેલ વિભાગ દ્વારા અવારનવાર દંડ ફટકારવામાં આવે છે. તો વેપારીઓના કહેવા મુજબ હાલમાં વેપાર ધંધો ન હોય ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના આ પ્રકારના વલણથી વેપારીઓમાં ઘણો આક્રોશ જોવા મળે છે. જો મહાનગરપાલિકાના કોઈ નીતિ નિયમ હોય તો અમને જણાવે તો અમે એ મુજબ કામ કરીએ, પરંતુ રોજ તો આવું કેમ સહન થાય એમ દુકાનદારોએ જણાવ્યું હતું. સફીભાઈ મુનીરભાઈ કાલુઆ છે. હું અહીંયા નવાપરા વિસ્તારમાં ધંધો કરું છું ને નવાપરા વિસ્તારમાં આ બધા જે વેપારીઓ છે સીધી રીતે સાદી રીતે વ્યવસ્થિત રીતે ધંધો કરે છે, પણ છતાં અવારનવાર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વારંવાર દબાણ અથવા ડસ્ટબિનની ઉપર ઢાંકણું ન હોય અથવા કચરો ઉડીને દુકાન પાસે આવેલો હોય તો એ બાબતે વારંવાર આવીને દંડ ફટકારે છે. તો અમારી બધાની આ રજૂઆત છે કે અમે વ્યવસ્થિત રીતે સીધી રીતે અમે ધંધો કરીએ છીએ, તો અમને ધંધો કરવા દે. આવી રીતે કનડગત કરવાથી કોઈને ફાયદો નથી, વેપારીઓને નુકસાન છે. તો વેપારીઓને આવી રીતે હેરાનગતિ કરશે તો નાનો વર્ગ મધ્યમ વર્ગ જે છે એ ક્યાં જશે ને શું કરશે, તે બાબતે આ મ્યુનિસિપલ કોર્પોરેશન સાહેબ જે છે એ આની પર ગંભીરતાથી પગલું લે તેવી અમારી સર્વ વેપારીઓની નમ્ર ગુજારિશ છે. અમીન પાયક સાથે CN24 ન્યૂઝ ભાવનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.